તો જય માતાજી દોસ્તો, તો વહેલા વહેલા ઉઠી ગયા છે અને ઉઠીને આપણે સીધી ઉકાળો ચા પી લીધી છે. કેમ કે ઉકાળો તો નથી ભાવતી પણ શું કરું, પીવી પડે કેમ કે દરરોજ દૂધની ચા પીવું એટલે આદત થઈ ગઈ છે. અને આપણે આવી ગયા ખેતરમાં, જોઈ શકો તો અમારું ખેતર છે અને પાછળ પહાડ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જોઈ શકો તો આ બચ્ચા કેવો છે, મસ્ત ક્યુટ છે યાર. અને એ જોઈને આપણે આવી ગયા છીએ કૂવા પર, કેમ કે આપણે બાપ દાદાનો કૂવો છે, બહુ જૂનો કૂવો છે, એમાં સાપ પી રહે છે યાર, ખતરનાક છે. અને જોઈને આવી ગયા છીએ આપણે નદીમાં, જોઈ શકો નદી કેવી છે. અને એમાં નાહવાના મજા અલગ છે યાર, કેમ કે સ્વિમિંગ પૂલને પાછળ પાડે એવી નદી છે. હું તો બહુ નાહું છું યાર, દરરોજ આવું છું નાહવા. અને જોઈને આપણે ઘેર આવતા જોવા ભાઈ છે ભણીને આવે છે, ભણીને શીખર હું કાઢી લેવાને. અને ઘેર આવતા જોઈ શકો આપણે નીતિ તૈયાર થઈ ગયું છે, કેમ કે આપણે કાલે મેળામાં જવાનું છે, એટલે મેળામાં જઈશું બ્લોગ બના. અને આ જોઈ શકો તો શબનમના આશિક. अंकल ये कौन है? ये शबनम का आशिक है. शबनम ने इसे छोड़कर किसी और से कौन है? ये वो है जिससे शबनम की शादी हुई थी. તો ગાઈસ એમના નાટક જોઈને આપણે આવી ગયા લકડા પાડવા. તો ફાઇનલી લકડા પાડી લીધા છે યાર. લકડા પાડતા પાડતા પસીનો થઈ ગયો, એટલે યાર થાક્યો હતો, એટલે થોડી ચાસનો નાસ્તો કરી લીધો યાર. રોટલી અને ચાસનો નાસ્તો કરી આજનો બ્લોગ આજે ખતમ થશે. હવે મળશું બીજા બ્લોગમાં. જય માતા.